નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. આપની સાથે હું સોનલ મકવાના. સ્પાર્ક ટુડે ન્યૂઝના માધ્યમથી હંમેશા દર્શકો સુધી એવી માહિતી પહોંચાડવામાં આવે છે કે જે તમારા માટે ખૂબ જ કામની હોય, ખૂબ જ જરૂરી હોય. હવે જ્યારે આપણે વાત કરવા જઈ રહ્યા છે, તમે મારી પાછળ જોઈ શકતા હશો એમએસએમઈ અને પ્રાઇવેટ કંપનીઓ માટેની આ વાત, એટલે કે જે સ્કીમ હાલમાં કંપનીને લગતા મંત્રાલય દ્વારા જે લોન્ચ કરવામાં આવી છે તે સ્કીમ વિશે. હવે આ સ્કીમ શું છે, આ સ્કીમના ફાયદા કોને થઈ શકે, એમએસએમઈ અને પ્રાઇવેટ કંપનીઓને કઈ રીતે આ સ્કીમ ફાયદાકારક થઈ શકે, આખી જ આ સ્કીમ વિશેની જે માહિતી છે તે આપવા માટે આપણી સાથે જોડાઈ રહ્યા છે પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી દેવેશ પાઠક સર, અને તેઓ જ આપણને આ સ્કીમ વિશે વધુ માહિતી આપી શકશે. સૌપ્રથમ તો આપણે એમનું સ્વાગત કરીએ. દેવેશ સર, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્પાર્ક ટુડે ન્યૂઝમાં. જેમ કે મેં જણાવ્યું કે આ જે સ્કીમ છે, જેને આપણે CCFS સ્કીમ કહીએ છીએ 2026, જે એમએસએમઈ અને પ્રાઇવેટ કંપનીઓ માટે ખૂબ જ ફાયદાકારક કહી શકાય અને તેમના માટે એક રાહતની વાત પણ કહી શકાય. પરંતુ સૌથી પહેલાં એક વાત કરીએ કે આ સ્કીમ છે શું. શું કહેશો તમે સ્કીમને લઈને? બિલકુલ. આ સ્કીમ જે છે, કંપનીઝ કમ્પ્લાયન્સ ફેસિલિટેશન સ્કીમ 2026. આમ તો આ સ્કીમ બધી કંપનીઓને લાગુ પડે, અમુક એમણે એક્સેપ્શન્સ રાખ્યા છે, પણ સામાન્ય રીતે એવું કહેવાય કે આ બધી કંપનીઓને લાગુ પડે. પબ્લિક લિમિટેડને પણ લાગુ પડે. પણ એમાં એવું છે કે આ સ્કીમના મહત્ત્વની વસ્તુ એ છે, તમને બધાને ખ્યાલ હશે જ કે જે કંપનીઓ હોય, પ્રાઇવેટ લિમિટેડ, પબ્લિક લિમિટેડ, એ લોકોએ દર વર્ષે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ, એટલે કે એન્યુઅલ એકાઉન્ટ્સ અને એન્યુઅલ રિટર્ન, આ બંને ફોર્મ્સ છે એ દર વર્ષે ભરવાના હોય. અને સામાન્ય રીતે એજીએમ, એટલે કે એન્યુઅલ જનરલ મિટિંગ, એ 30મી સપ્ટેમ્બર સુધીમાં કરવાની હોય છે દરેક વર્ષ માટે. એટલે સામાન્ય રીતે એવું કહેવાય કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ એ 30 દિવસની અંદર, એટલે કે 30 ઓક્ટોબર સુધીમાં ફાઇલ કરવાના, અને એન્યુઅલ રિટર્ન એ 60 દિવસમાં, એટલે લગભગ 29 નવેમ્બર સુધીમાં ફાઇલ કરવાના. જો આ ફાઇલ કરવામાં મોડું થાય તો દરરોજનું 100 રૂપિયાનું મીટર ચડે છે. અને આ જે મીટર છે એમાં કોઈ મહત્તમ મર્યાદા નથી. એટલે ધારો કે એવું થાય કે ડિલે ઘણો લાંબો, સપોઝ કે 1000 દિવસનો ડિલે થયો, તો બીજા 100 રૂપિયા ગુણાકાર કરી લેવો પડે, એટલે લાખ રૂપિયા એડિશનલ ફી ભરવી પડે. નોર્મલ ફાઇલિંગ ફી તો 200 થી 600 રૂપિયા જેટલી હોય છે, પણ એડિશનલ ફી આવું વધ્યા જ કરે. પબ્લિક લિમિટેડ માટે પણ છે, પણ નાની એમએસએમઈ કંપની હોય કે પ્રાઇવેટ કંપની હોય, એમને માટે આવું જે હોય એડિશનલ ફી, એટલે એ બહુ જ અઘરી, બહુ જ નાણાકીય રીતે બહુ મોટો બોજ આવે, એટલે એવું વિચારે કે ચાલો આપણે ફાઇલ કરવું જ નથી. તો એવા લોકો માટે આ સ્કીમ બહુ ફાયદાકારક એટલા માટે છે કે જે એડિશનલ ફી હોય એના ફક્ત 10% ભરવાના હોય છે. એટલે ખૂબ જ રાહત મળી શકે એવું છે. અને બીજું એવું છે કે આ સ્કીમમાં જે લોકો ફોર્મ ભરશે, તો સામાન્ય રીતે એવું છે કે ફોર્મ મોડું ભરાય તો એડિશનલ ફી તો ભરવાની હોય, પણ વિલંબ થાય તો એની સામે ROCને, રજિસ્ટર ઓફ કંપનીઝને પ્રોસિક્યુશન, એટલે કે કેસ કરવાનો અધિકાર છે. પણ આ લોકોએ એકદમ કેટેગરીકલી કહ્યું છે કે આવી રીતે તમે આ સ્કીમમાં ભરશો તો અમે કેસ નહીં કરીએ. એટલે આ ખૂબ જ મોટો ફેરફાર એક તો કહી શકાય મંત્રાલય તરફથી, અને એક મોટી રાહત એમએસએમઈ અને પ્રાઇવેટ કંપનીઓ માટે કે જે નાની નાની કંપનીઓ છે, જે એટલું મોટું અત્યારે વળતર નથી એ તેમને મળતું સામે, એટલે એમના માટે આ ખૂબ જ મોટી રાહત કહેવાય. આપણે આ સ્કીમની વાત કરી રહ્યા છે દેવેશ સર, બાકી કયા કયા ફોર્મ આ સ્કીમમાં ભરી શકાય? હા, એટલે પહેલાં અમુક જે સ્કીમો આવેલી એમાં એવું હતું કે કંપનીઝ એક્ટમાં ફોર્મ ભરવાના હોય, બધા જ ફોર્મ ભરી શકાય એવું હતું. આ સ્કીમમાં એવું નથી. આ સ્કીમમાં એન્યુઅલ ફાઇલિંગ, એટલે જે મેં કહ્યું ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ અને એન્યુઅલ રિટર્ન, એ સિવાય
ઓડિટરની એપોઇન્ટમેન્ટ માટેનું ફોર્મ અને પહેલાં કંપનીઝ એક્ટ 1956માં એક પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરી કમ્પ્લાયન્સ સર્ટિફિકેટ આપતા હતા. એ ફોર્મ ભરી શકાય છે. એટલે બધા ફોર્મ આમાં ભરી શકાતા નથી. લાભ કઈ કઈ કંપનીઓને આ સ્કીમનો મળી શકે? લાભ બધી જ કંપનીઓને મળે, પણ અમુક કંપની એટલે સાદા શબ્દોમાં કહીએ કે જે ડિફોલ્ટર કંપની હોય કે વેનિશિંગ કંપની, જે કંપનીઓ ખોવાઈ ગઈ છે, સેબીની ભાષામાં વેનિશિંગ કંપની છે. પછી એવી કંપનીઓ કે જે લોકોએ ઓલરેડી સ્ટ્રાઇક ઓફ માટે એપ્લાય કરી દીધું હોય કંપની બંધ કરવા માટે, તો હવે ના કરી શકે. MCA હેઠળ આવતી કંપની? MCA, હા. યસ, એનો લાભ મળી શકે. અને બીજું એક જે આપે એક સરસ ક્વેશ્ચન પૂછ્યું કે આમાં જે કંઈ આ ગુનો બને આ નહીં કરવાનો, તો અમુક વાર ROC જાતે નોટિસ મોકલે છે અને એ નોટિસ મોકલ્યા પછી એને એ લોકો એડજ્યુડિકેશન કહે છે, એટલે કે કેટલી પેનલ્ટી ભરવી એ નક્કી કરવાનો એમને અધિકાર છે. એટલે આ સ્કીમમાં એવું લખેલું છે કે આવી નોટિસ ના આવી હોય તો આ સ્કીમમાં લાભ લઈ જ શકે છે, પણ નોટિસ સપોઝ આવી હોય અને 30 દિવસની અંદર એ બધા જે બાકીના ફોર્મ છે ફાઇલ કરી દે તો એમને આ સ્કીમનો લાભ મળશે. પણ એ નહીં કર્યું હોય, એ નોટિસ આવી ગઈ હોય અને 30 દિવસ પછી પણ નહીં ભર્યું હોય તો એમને આ સ્કીમનો લાભ નહીં મળે. LLPની આપણે વાત કરીએ. LLP માટે આ સ્કીમ લાગુ પડે છે. સૌપ્રથમ તો LLP શું છે? હા, LLP એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ. એટલે આપણે કન્વેન્શનલ પાર્ટનરશિપ, જે પાર્ટનરશિપ આપણે જાણીએ છીએ, એ પાર્ટનરશિપમાં એવું છે કે એ કોઈ જગ્યાએ ફરજિયાત રજિસ્ટ્રેશન કરવાની જરૂર નથી હોતી. જ્યારે આ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ જો બનાવી હોય તો ROCમાં રજિસ્ટ્રેશન કરાવવું જરૂરી હોય છે. એટલે એવું કહેવાય કે જેવી રીતે કંપની જુદી વ્યક્તિ ગણાય છે એવી રીતે LLP પણ જુદી વ્યક્તિ ગણાય છે. એ પણ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સમાં જ આવે છે, પણ LLP હોય એને આ લાભ નહીં મળે. હા, એટલે એક મહત્વનું બાબત કહી શકાય આ સ્કીમની. બિલકુલ બિલકુલ. આ સ્કીમ વિશે આપણે વાત કરી રહ્યા છે. AGM નો તમે ઉલ્લેખ કર્યો. હા, બરાબર. આ સ્કીમમાં ફાઇલિંગ કરવાથી AGM ના નિયમોમાંથી છુટકારો મળે, મુક્તિ મળે? એટલે એના પર કોઈ શું કહેશો? એવું વિચારે કે છેલ્લા 4-5 વર્ષના અમે ફોર્મ ભરી દઈએ, એટલે કે AGM કર્યા વગર અમે આ ફોર્મ ભરી દઈએ, એવું નહીં. એટલે AGM કરવામાંથી મુક્તિ નથી મળતી. એ AGM જે કરવાની હોય તો તમારે કરવી જ પડે. એટલું કે જૂના જે કંઈ ફોર્મ હોય તમે ભરી શકો છો. કંપનીઝ એક્ટ 2013માં, ઇવન કંપનીઝ એક્ટ 1956ના પણ જે ફોર્મ બાકી હોય આ એન્યુઅલ ફાઇલિંગને લગતા, એ પણ ભરી શકાય છે. AGM વગર ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ કરવું શક્ય છે? ના, કારણ કે કાયદો એમ કહે છે કે ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે એ એન્યુઅલ જનરલ મિટિંગમાં એડોપ્ટ થવું જરૂરી છે. એટલે એ પણ કરવું તો જરૂરી છે. એટલે AGM વગર તો શક્ય નથી. AGM વગર શક્ય નથી. આ સ્કીમની અવધિ કેટલી છે? એનો સમયગાળો શું? આ સમયગાળો ફક્ત 3 મહિના છે. એટલે ઓલમોસ્ટ 3 મહિના, એટલે કે 15મી એપ્રિલ 2026 થી 15મી જુલાઈ 2026. ઓકે. સ્કીમનો જે સમયગાળો પૂર્ણ થઈ જાય, હા. એના પછી શું થઈ શકે એના પર થોડુંક ધ્યાન. અચ્છા, એટલે ઇનફેક્ટ આ જે સર્ક્યુલર આવ્યો છે એમાં જ એવું લખેલું છે કે જો આ ફાઇલિંગ આ સમયની અવધિમાં ન થાય તો પછી રજિસ્ટ્રાર ઓફ કંપનીઝને સૂચના આપેલી છે આ મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સે કે ત્યાર પછી તમે નોટિસ કાઢો અને કાયદેસરના પગલાં લો. અને એક મજાની વાત કહું કે પહેલાં તો એવું હતું કે ફિઝિકલ હતું એ વખતે બહુ ખ્યાલ નહોતો આવતો, પણ હવે આ જરા કડક કાયદા થયા છે એટલે ધ્યાન રાખવું વધારે જરૂરી છે. આ સ્કીમને બદલે અન્ય કોઈ સ્કીમમાં ફાઇલિંગ કરે તો એ બરાબર કહેવાય? ના,
કારણ કે અત્યારે તો આ જ એટલે scheme- ભવિષ્યની વાત છે હા. કે અત્યારે તો આ તો 3 મહિનાનો જ ના સમયગાળો બરાબર છે આમાં એવું છે ભવિષ્યમાં ના બહુ સરસ તમારે બહુ સરસ ક્વેશ્ચન કોઈક એવું વિચારે કે ભાઈ આ વખતે હમણાં મારી પાસે બહુ પૈસા નથી તો હવેથી ફરીથી સ્કીમ આવશે તો એ વખતે આપણે ફાઇલિંગ કરી દઈશું. હવે મેં જે કહ્યું એવું બે વસ્તુ છે કે એક તો આરઓસીને કહેલું છે કે આ સ્કીમ પૂરી થયા પછી જે લોકો આનો કમ્પ્લાયન્સ નહીં કરે તો એ લોકો નોટિસ કાઢશે. બીજી મહત્ત્વની વાત એ છે કે ઘણા બધા વર્ષોથી ખ્યાલ હશે આપને કે ઈ ગવર્નન્સ છે એટલે બધું ઓનલાઈન ફાઇલિંગ થાય છે. એટલે હવે એવું છે કે એમની સિસ્ટમ એમસીએની સિસ્ટમ એટલી પાવરફુલ છે કે જે લોકો ફાઇલિંગ નહીં કરે તો એ સિસ્ટમ એમને તરત જ જણાવી દેશે. એટલે હવે આ ચાન્સ લેવા જેવો નથી, બીજી સ્કીમની રાહ જોવાની જરૂર નથી. ઓકે, એટલે અત્યારે જે છે એમાં તમે હા, કરી લો તો કરી ફાયદો લો. બી મળશે બિલકુલ સાચી વાત. સરસ મજાની સ્કીમ છે. કંપનીનું નામ કઈ રીતે સર કમી કરી શકાય? હા, ઓકે. હવે એવું ઇન્ટરેસ્ટિંગલી એવું કહેવાય કે કંપનીને બનાવી એના કરતાં કંપનીને બંધ કરવી એ વધારે અઘરું છે અને પહેલાં તો ઘણું વધારે અઘરું હતું. હવે એવું છે કે એમસીએ રૂલ્સ બનાવ્યા છે એટલે કંપનીનું નામ કમી કરવા માટેના એ રૂલ્સ છે. એ રૂલ્સ પ્રમાણે કંપનીએ અરજી કરવાની હોય છે અને આ સ્કીમમાં ફાયદો એ છે કે સામાન્ય સંજોગોમાં એ જે કંપની છે તો 10,000 રૂપિયા ફી ભરી અને કંપનીનું નામ કમી કરવા માટે એ એપ્લાય કરી શકે. પણ આ સ્કીમમાં લખેલું છે કે 2,500 રૂપિયા ભરશે તો એમાં એટલે રાહત દરે અરજી કરી શકશે. બરાબર. હા અને કેવી કંપનીઓ નામ કમી કરવા માટે અરજી કરી શકે? હા, ઓકે. હવે આ બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે તમારો કે ઘણી બધી કંપનીઓ એવી હોય કે એકવાર બનાવી તો દીધી કંપની, પછી થોડા વખત બિઝનેસ કર્યો પણ ખરો, પછીથી બિઝનેસ કરવાનો બંધ થઈ ગયો. એવું પણ બને કે જ્યાં સુધી બિઝનેસ કરતા હોય ત્યાં સુધી રેગ્યુલરલી ફાઇલિંગ કરતા પણ હોય, પછી બિઝનેસ બંધ કરી દીધો એટલે પછી એ મગજમાં રહે પણ નહીં કે આવી એક કંપની હતી. તો સામાન્ય રીતે એવી જે કંપની હોય કે એમની બેલેન્સ શીટ જે હોય તો એમાં એક બાજુ કેપિટલ દેખાય, શેર કેપિટલ, અને બીજી બાજુ લોસ હોય. એવી કંપની માટે આ સ્કીમ આઈડિયલ છે. અને ખાસ તો શું છે કે મેં જે કહ્યું એ પ્રમાણે કે એમની કોઈ બહારની જવાબદારી ના હોય, જે કોઈને પૈસા આપવાના બાકી ન રહેતા હોય. અને મજાની વાત એ છે કે સામાન્ય રીતે એવું છે કે શેર કેપિટલ સામાન્ય રીતે કે શેર હોલ્ડરને પાછી ના આપી શકાય. હવે આ સ્કીમમાં એ શેર કેપિટલ પાછી નથી મળતી, પણ જનરલી એવું પણ હોય છે કે આવી જે લોસ મેકિંગ કંપની હોય એમની પાસે એમને પૈસા પાછા આપવાના હોતા પણ નથી. એટલે એવી કંપનીઓ માટે સારામાં સારી સ્કીમ છે અને એમનો લાભ લેવો જોઈએ. સ્કીમ વિશે આપણે વાત કરી રહ્યા છીએ તો ડોક્યુમેન્ટ સ્ટેટસ વિશે પણ વાત કરીએ. તો ડોક્યુમેન્ટ સ્ટેટસ મેળવવા માટે હા, શું કરવું જોઈએ? બરાબર. આ પાછો એક બીજો એક પ્રકાર છે કે કંપનીનું ડોર્મન્ટ સ્ટેટસ જેને કહે છે. એટલે ડોર્મન્ટ એટલે સાદા શબ્દોમાં ઇનએક્ટિવ કંપની કે નિષ્ક્રિય કંપની. એટલે એને માટે એનો પણ એક રૂલ્સ છે, જુદો રૂલ છે, કંપનીઝ મિસેલેનિયસ રૂલ્સ છે. એમાં ડોર્મન્ટ સ્ટેટસ મેળવવા માટેનું બધા લખેલું છે. હવે ડોર્મન્ટ સ્ટેટસ કેમ લેવાનું? વસ્તુ એમ છે કે કંપની ડોર્મન્ટ થઈ ગઈ હોય. હવે સામાન્ય સંજોગોમાં એવું છે કે જેવી રીતે આપણે કંપનીનું નામ કમી કરવાની વાત કરી તો જાતે તો એપ્લાય કરી શકાય છે, પણ રજિસ્ટ્રારને પણ પાવર છે. એમને એવું લાગે તો એ કંપનીનું નામ કમી કરી શકે. પણ જો ડોર્મન્ટ સ્ટેટસ આપણે મેળવ્યું હોય તો રજિસ્ટ્રાર ઓફ કંપનીઝ એ કંપનીનું નામ કમી ના કરી શકે. બીજો ફાયદો એ છે કે ડોર્મન્ટ સ્ટેટસ તમને મળ્યું તો પછી તમારે એન્યુઅલ રિટર્ન ને ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ભરવાની જરૂર નહીં દર વર્ષે. એને બદલે એક ફોર્મ છે જે દર વર્ષે તમારે ભર્યા કરવું પડે. બીજું ફાઇલિંગ ફી ને જે બધું હોય એમાં પણ રાહત છે, અડધો દર
લાગે છે. અને પહેલે યસ ડોર્મન્ટ સ્ટેટસ માટે એવું છે કે એમણે કોઈ સિગ્નિફિકન્ટ એકાઉન્ટિંગ ટ્રાન્ઝેક્શન ના કર્યા હોય, એટલે કે સાદા શબ્દોમાં ધંધો ના કર્યો હોય, કે કમાયા ના હોય, કે ખર્ચો ના કર્યો હોય. તો ખર્ચા અમુક જે એલાઉડ છે, એટલે કે ભાઈ તમે ઓડિટરને ફી આપી, કે આ જે અમુક ફોર્મ છે એ ભર્યા, એવા તેવા જે ખર્ચા હોય, કે કંપની ધંધો ના કરતી હોય તો પણ જે અમુક ખર્ચા કરવા પડતા હોય એટલા જ કર્યા હોય તો ચાલે. એવા એટલે આ ડોર્મન્ટ સ્ટેટસનો ફાયદો છે. જી, ડોર્મન્ટ સ્ટેટસ વિશે પણ આપણે વાત કરી. અંતમાં શું કહેવા માંગશો એમએસએમઈ અથવા તો પ્રાઇવેટ કંપની ધરાવતા એ તમામને, કે કેમ કે ઓછો સમય છે, 3 મહિનાનો જ સમય છે, શું ભવિષ્યમાં તેઓએ વધારે દંડ ભરવો પડી શકે જો આ સ્કીમનો લાભ ન લે, આ તકનો લાભ ન લે તો? બિલકુલ બિલકુલ, જે મેં કહ્યું એ પ્રમાણે 100 રૂપિયાનું મીટર ચાલુ થઈ જાય એટલે એ તો સૌથી મોટું નુકસાન છે. એટલે આ 10% એડિશનલ ફી ભરીને એનો લાભ લઈ શકે છે. અને જે મેં કહ્યું એ પ્રમાણે કે જો લાભ નહીં લે તો ભવિષ્યમાં એ તકલીફો અને બીજી ઘણી બધી તકલીફો છે. કંપનીઝ એક્ટમાં એ પણ છે કે જે કંઈ કંપની 3 વર્ષ સતત ક્યાં તો એન્યુઅલ રિટર્ન કે ક્યાં તો ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ ના ભરે તો એના ડાયરેક્ટર ડિસ્કોલિફાય થઈ જાય છે. એટલે ફક્ત આ ફી ભરવાની કે પૈસાની વાત નથી, પણ બીજા પણ ઘણા ઇમ્પ્લિકેશન્સ છે. એટલે એને ધ્યાનમાં લેતા આ સ્કીમનો લાભ લેવો વધારે જરૂરી છે. એટલે મારું એક સજેશન એમ છે કે એ લોકોએ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ને કંપની સેક્રેટરી જે છે એમને મળીને આ સ્કીમનો લાભ કેવી રીતે મહત્તમ રીતે લઈ શકાય એમની સલાહ લઈને આ બધું કાર્યવાહી પૂરી કરી દેવી જોઈએ 3 મહિનામાં. જી, બીજું કંઈક તમારા તરફથી કોઈ મેસેજ આપવા માંગો છો? હા, એક એ છે કે એન્યુઅલ રિટર્ન એ બી ભરી શકાય, ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ પણ ભરી શકાય. અને ઘણા બધાના મગજમાં એ મૂંઝવણ હોય કે કંપનીઝ એક્ટ 2013ના જ ફોર્મ ભરી શકાય જે આ સ્પેસિફાય કર્યા છે તે. વધારાનું એ છે કે 1956 કંપનીઝ એક્ટ 1956 હતો, એના પણ આવા ફોર્મ હોય તે આમાં ભરી શકાશે. અને મારા હિસાબે એ ભરી શકવું વધારે સહેલું છે. મેં કહ્યું એને માટે આવું પ્રોફેશનલ મિત્રોનો ધ્યાન એટલે એ લોકો સલાહ લે તો એ ગાઈડ કરી શકશે કે આ સ્કીમનો મહત્તમ કેવી રીતે લાભ લઈ શકાશે. જી, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા અને આ માહિતી લોકો સુધી આપણે પહોંચાડી શક્યા. અમારા દ્વારા એક જ પ્રયાસ કરવામાં આવે છે કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની સ્કીમ એ ગમે તે ક્ષેત્રને લગતી હોય, અત્યારે આપણે કંપનીઝને લઈને વાત કરી, જે ફાઇનાન્શિયલ પેન્ડિંગ હોય તમારા પે કરવાના, ફાઇલિંગ કરવાનું બાકી હોય, તેને લઈને આ એક સરસ મજાની સ્કીમ જે સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે તેને વિશે આપણે વાતચીત કરી. અને આવી અનેક સ્કીમો કે જે બહાર પાડવામાં આવતી હોય, ભલે ગમે તે ક્ષેત્રની હોય, તમારા સુધી પહોંચાડીએ એની જરૂરી માહિતી તમને મળે, તમને જાગૃત કરી શકીએ, એ જ અમારો એક પ્રયાસ હોય છે. આપણી સાથે દેવેશ સર જોડાયા હતા, જે મારી એમની સાથે વાત થઈ તો મને ખબર પડી કે લગભગ 40 વર્ષનો તમે અનુભવ ધરાવો છો આ ક્ષેત્રમાં. એટલે તમારી સુધી જે માહિતી પહોંચી છે એ ખૂબ જ કહી શકાય કે સચોટ છે, અને એક સારું એવું માર્ગદર્શન તેમણે પણ પ્રયાસ કર્યો કે આપ સુધી પહોંચાડી શકાય. એટલે આ એક યોજના નથી, CCFS સ્કીમ જેની આપણે વાત કરી રહ્યા છીએ, એક તક છે MSME અને પ્રાઇવેટ કંપનીઓ માટે. એટલે તમે જો આ તકનો અત્યારે લાભ લઈ લો તો એ તમારા માટે જ રાહત અને ખૂબ જ સારું કહેવાશે. તો ચોક્કસથી એ તમામ MSME અને પ્રાઇવેટ કંપનીઓ માટે એક અમારો પ્રયાસ હતો કે તમારા સુધી આ સ્કીમની માહિતી પહોંચાડી શકાય. આવી અલગ અલગ માહિતી મેળવવા માટે અમારી સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરા પર્સન નિસર્ગ સાથે હું સોનલ મકવાના, સ્પાર્ક ટુડે ન્યૂઝ.